ગુરુ સાનિધ્ય 4/12/2024। આંસુની કિંમત। કરુણામય બાળક સામાન્ય કપડામાં હતો ત્યારે તો એ એની માના ખોળામાં આડોટી લેતો હતો, પણ સુંદર કપડાં અને શણગાર જ્યારે એની માએ એને કરી આપ્યો ત્યારે એણે કપડાં અને શણગારને મહત્ત્વ આપી માતાની ગોદ છોડી દીધી। મજૂરી કરતો હતો ત્યારે શેઠને રોજ સલામ કરવાવાળો મજૂર મેનેજર બન્યા પછી શેઠની સામે છાતી કાઢીને ખિસ્સામાં હાથ નાખીને ઊભો રહેવા લાગ્યો। મારા પ્રભુ, આ વાસ્તવિકતાને જ્યારે મેં મારા જીવન સાથે સરખાવી ત્યારે મારી આંખોમાંથી બોર જેવડા આંસુ પડી ગયા। દુઃખના દિવસોમાં દરરોજ દર્શને આવવાવાળો હું સુખ મળતા જ આપના મંદિરના પગથિયા ચડતો બંધ થઈ ગયો। બીમારીએ મારા શરીરને ભરડો લીધો હતો ત્યારે પોકારીને આપની પાસે આંસુ પાડવાવાળો હું સ્વસ્થ થતાં જ આપનો ઉપકાર માની આપની સ્તુતિ કરવાનું ભૂલી જ ગયો। ધંધામાં દેવાળું ફૂંકાયું ત્યારે આખો દિવસ આપની નામની માળા ફેરવાવાળો હું ધંધો રાગે પડતા જ આપનું નામ મારી જીભના ટેરવે મૂકવામાં શરમ અનુભવવા લાગ્યો। હવે તો એક જ વિનંતી છે આપના ચરણોમાં, નાથ, સુખ, સ્વસ્થતા અને સંપત્તિએ જ જો મારી આ દશા કરી હોય તો વહેલામાં વહેલી તકે એ ત્રણેયને પાછા લઈને પૂર્વવત દુઃખના દિવસો મને દેખાડી દો। મારે મન તો આપના આંસુની જ કિંમત છે પ્રભુ। ઓમ નમો નારાયણાય।